વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં તો શંકા પણ ફલરૂપ બને છે. જીनको સંદેહ કરો બાત ચિત્ત મેં ધરો, પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. એટલે અહીં આજે આપણે સ્વપ્નમાં સાનુભવની વાત કરી રહ્યા છીએ, તે વિશે સત્સંગ કરી રહ્યા છીએ. તો ઘણાના મનમાં પ્રશ્ન થાય કે શું ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવે? તો તેનો જવાબ છે હા. અને શું તે સાચું હોય? તો આવી શંકા કરવી નહીં. છતાં પણ સાચું હોય તેના પુરાવાઓનું ભાવદર્શન આપણે કરીશું. સ્વપ્નમાં સાનુભવની વાત થતાં જ શ્રી સ્વામિનીજીની જલ્પના ચિત્તમાં આવે છે, કારણ કે શ્રી ઠાકોરજીના વિરહમાં શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા છે ને, એમાં શ્રી ઠાકોરજીના 64 નામોનું ભાવદર્શન છે. અને આ નામો રાત્રે સૂતી વખતે બોલવાથી, મનન ચિંતન કરવાથી, શ્રી સ્વામિનીજીની કૃપાથી શ્રી ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવે છે. તો ચાલો પહેલા સ્વપ્નમાં સાનુભવનો પ્રકાર સમજીએ અને ત્યારબાદ આ પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભગવાનનો સુંદર અનુભવ કયા બે પ્રકારે થાય છે? શ્રી ઠાકોરજીનો સ્વપ્નમાં થતો સાનુભવ શું સાચો હોય છે? તો આવી શંકા ન કરવી. છતાં પણ શંકા થાય ને તો તેનું સમાધાન પણ છે. તો ચાલો આજે આપણે ભાવદર્શન કરીએ કે સ્વપ્નમાં શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. નરસિંહ મહેતાએ એક પદ ગાયું છે. સ્વપ્ન સાચા કહો શૈલધર શામળા, પ્રણમો હું પ્રાણપતિ પાણી જોડી. પ્રયુ ચટુ પશુ જેમ માય પૂઠે ફરે, તેમ ફરે નરસૈયો નાથ જોડી ત્રોડી. પ્રિય રસિકજનો, ભગવાન જેને પ્રત્યક્ષ અનુભવ કરાવે છે ને, તે તો બહુ જ ભાગ્યશાળી છે. પણ ભગવાન કોઈને સ્વપ્ન દ્વારા અનુભવ કરાવે, દર્શન આપે તો હાસ્ય, સ્પર્શ, આલિંગન, વાર્તાલાપ વગેરેનું સુખ પણ આપી શકે છે. તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાનનો અનુભવ બે પ્રકારે થાય, એક પ્રત્યક્ષ અને બીજું સ્વપ્નમાં એટલે કે પરોક્ષ રીતે. પ્રત્યક્ષ અનુભવ ભક્તને થાય ને તે પ્રમાણ બળ, અને સ્વપ્નમાં અનુભવ થાય એ કેવળ પ્રમેય બળ હોય છે. પ્રમેય બળ એટલે ભગવાનની કૃપા. શ્રી પ્રભુ નિજેચ્છાથી સ્વપ્નમાં પધારી દર્શન અનુભવ કરાવે છે. જે મહદ ભગવત કૃપા સમજવી. ચાલો આપણે ઉદાહરણથી સમજીએ. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી પ્રભુચરણ સાક્ષાત પૂર્ણ અવતાર છે. છતાં એક સમયે શ્રીનાથજીએ એમને સ્વપ્નમાં સુખનો અનુભવ કરાવ્યો. તેના અનુસંધાનમાં આપશ્રીએ સ્વપ્ન દર્શન નામે ગ્રંથ રચ્યો હતો. પ્રત્યક્ષમાં શ્રીજીને જે કંઈ વિનંતી કરીએ તેનો અનુભવ શ્રીજી કરાવે, પરંતુ સ્વપ્નમાં તો શ્રીજી નિજેચ્છાથી પ્રેમપૂર્વક સ્વયં પધારીને સુખનો અનુભવ કરાવે છે. તેથી ભગવત પ્રીતિ ગાઢ બને છે. ભક્ત કવિ નરસિંહ મહેતાને પણ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રત્યક્ષ અનુભવ થયેલો. આ સુખદ અને મીઠા સ્વપ્નનો અનુભવ વર્ણવા નરસિંહ મહેતા ગાય છે. સ્વપ્ન સાચા કહો શૈલધર શામળા, પ્રણમો હું પ્રાણપતિ પાણી જોડી. પ્રચરુ ચટુ પશુ જેમ માય પૂંઠે ફરે, તેમ ફરે નરસૈયો નાથ ત્રોડી. વ્રજમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવકની એક શક્તરાણી હતા. તેઓ શ્રી ગુસાઈજીમાં જ સ્વરૂપાસક્ત હોવાથી એક સમયે એકાંતમાં શ્રી ગુસાઈજી સમક્ષ પોતાની કામના પૂર્ણ કરવા વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હાલમાં અમો આચાર્ય રૂપે પ્રગટ થયા છીએ, તેથી વેદ મર્યાદાનું પાલન કરવું જોઈએ. હમણાં તું ઘેર જા, તારો મનોરથ કોઈ કાળે ઘેર બેઠા જ પૂર્ણ થશે. એટલે શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર આ ક્ષત્રાણી ઘેર ગઈ. અને ત્યારબાદ એક દિવસ સ્વપ્ન દ્વારા શ્રી ગુસાઈજીએ તેની મનોકામના પૂર્ણ કરી. તેના મનોરથના પરિણામે ગંગાબાઈ નામે એક પરમ ભગવદ્ય પુત્રીનો જન્મ થયો.
જે શ્રી ગુસાઈજીની શ્રીનાથજીની કૃપાપાત્ર અંતરંગ સેવકીની થઈ અને તેણે શ્રી વિઠ્ઠલ ગિરધરણ છાપના અનેક પદોની રચના કરી. શ્રીમદ ભાગવત દશમ સ્કંધમાં 62મા અધ્યાયમાં જણાવ્યા અનુસાર શ્રી ભગવાનના પૌત્ર અનિરુદ્ધ સાથે બાણાસુરની પુત્રી ઉષાનો સ્વપ્ન દ્વારા સમાગમ થયો હતો. બ્રહ્મવૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડના સ્વપ્ન અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના નંદરાયજી પ્રતિ સ્વપ્નમાં સુખ અનુભવનો મહિમા વર્ણવતા અનેક વચનો કહ્યા છે. શ્રી હરિનો સ્વપ્ન દ્વારા થયેલો સંબંધ તથા સ્વપ્ન સત્ય જ સમજવા. શ્રીમદ ભાગવતજીના ગજેન્દ્ર મોક્ષ પ્રસંગમાં સુખદેવજી કહે છે કે ગજેન્દ્ર મોક્ષના પાઠથી કલિમલ તથા દુઃસ્વપ્નોનો નાશ થાય છે. શાસ્ત્ર વચન છે કે સ્વપ્નમાં લીધેલું ભગવદ નામ સઘળા પાતકોને ભસ્મ કરી નાખે છે. જો સ્વપ્ન અસત્ય હોય તો સ્વપ્નમાં લીધેલા ભગવદ નામથી પાપો બળે જ કેમ? શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધના 4થા શ્લોકમાં આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી વિષ્ણુ સત્ય સંકલ્પ છે અને આપે ફળદાન કરવા વિચાર્યું હશે તે અન્યથા કદી કરશે નહીં, અને ફળદાન કરવા ધાર્યું હશે તો તે કરશે જ. શ્રી સર્વોત્તમ સૂત્રમાં શ્રી ગુસાઈજી સત્ય પ્રતિજ્ઞાય નમઃ અને શ્રી મહાપ્રભુજીનું નામ કહે છે. શ્રી મહાદેવજીએ સ્વપ્નમાં વિશ્વામિત્ર ઋષિને રામ રક્ષા કરવાની આજ્ઞા કરી હતી, જે જાગૃત અવસ્થામાં પણ યથાવિધિ સ્મૃતિમાં જળવાઈ રહેલી. રાજા હરિશ્ચંદ્રે સ્વપ્નમાં વિશ્વામિત્ર ઋષિને રાજ્ય આપવાનો સંકલ્પ કર્યો હતો. તે વચનો જાગૃત અવસ્થામાં પણ પૂર્ણ કરી બતાવ્યા હતા. આમ મહાપુરુષોના સ્વપ્નો વચનો પણ સત્ય જ માનવા. શ્રી ભગવાને વેદવ્યાસજીને સમાધિમાં ચતુશ્લોકી ભાગવત જણાવ્યું અને તે ઉપરથી વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી હતી. જ્યાં સુધી શ્રી હરિના ભક્તો આ સંસારમાં છે ત્યાં સુધી શ્રી હરિ દિવ્ય ચક્ષુ આપી સ્વ અનુભવ કરાવતા નથી. કદાચિત પ્રત્યક્ષ દર્શન આપે તો અલૌકિક સ્વરૂપની અવધારણ કરવા જીવમાં સામર્થ્ય પણ નથી. વળી સંસારમાં રહેલો જીવ સ્વ અનુભવની વાતો સર્વત્ર કહેતો ફરે અને આમ જીવનો અનિષ્ટ પણ થવા સંભવ છે. વળી શ્રી પ્રભુને ભક્તો પ્રિય છે ને ભક્તોને મળવા શ્રી ભગવાન સદા તત્પર રહે છે, પરંતુ ભક્તો નિજ ઈચ્છાથી ક્યારેક સ્વ અનુભવ ગોપ્ય રાખે છે. જેવી રીતે લોખંડની પેટીમાં વસ્ત્ર લપેટીને પારસમણી મૂક્યો હોય તો મૂકનાર વ્યક્તિ તો જાણે છે કે આ પારસમણીના સ્પર્શથી લોખંડની પેટી સુવર્ણમય બને તેમ છે, પરંતુ જગતમાં લોકોને ખબર પડી જાય તો આ પારસમણી લૂંટાઈ જાય, માટે વસ્ત્રમાં લપેટી રાખીને તેના સુખનો આનંદ માણે છે. ભક્ત બોડાણાની સ્ત્રી ગંગાબાઈને પ્રભુએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે તારી સવા વાલની સોનાની વાડીથી અમે કાલે તોલાઈશું, જે ને બીજે દિવસે તોલાયા પણ ખરા. શ્રી મહાપ્રભુજીના પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને સ્વપ્નમાં શ્રી ઠાકોરજીએ પ્રસાદી ઉપરણો, તુલસીજીની કંઠી, કેળી, બાલગુટી, ગૌમુખી અને માલાજી શ્રી મહાપ્રભુજીને અંગીકાર કરાવવા માટે આપ્યા હતા. જે જાગ્યા ત્યારે લક્ષ્મણ ભટ્ટજીને પ્રત્યક્ષ પ્રાપ્ત થયા. પૂરણમલ ક્ષત્રિયને શ્રી ગિરિરાજજી ઉપર નૂતન મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા સાક્ષાત શ્રી ગોવર્ધનજીએ સ્વપ્નમાં કરી હતી. તદ અનુસાર પૂરણમલે શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું હતું. આમ સ્વપ્નમાં થયેલી આજ્ઞા અને જાગૃત અવસ્થામાં થયેલ પ્રત્યક્ષ અનુભવમાં કોઈ ભેદ નથી. ધ્યાન આપજો, સ્વપ્નમાં થયેલી આજ્ઞા અને જાગૃત અવસ્થામાં થયેલ પ્રત્યક્ષ અનુભવમાં કોઈ ભેદ નથી. શ્રી મહાપ્રભુજીના સેવક રામાનંદ પંડિત તેમણે વાણીથી કરેલા વૈષ્ણવોના અપરાધના કારણે શ્રી મહાપ્રભુજીએ તેમનો ત્યાગ કર્યો. આમ છતાં શ્રીનાથજીએ તેમનો અંગીકાર કર્યો છે. શ્રી ગુસાઈજીના એક સેવકને થયેલી શોળીની સજા સ્વપ્ન દ્વારા પૂર્ણ કરી તેના પ્રારબ્ધ ક્ષણમાં નિવૃત્ત કરી દીધા, માટે સ્વપ્ન દ્વારા પણ શ્રી હરિની સાનુભવતા સદા સત્ય જ હોય છે, એમાં સંશય રાખવો નહીં. વાલા વૈષ્ણવો, આપણે સ્વપ્નમાં થતા સાનુભવની વાત કરી રહ્યા છીએ.
એક એવું અદ્ભુત સ્તોત્ર છે, એટલે કે અદ્ભુત શિક્ષાપત્ર છે કે જેનું મનન ચિંતન રાત્રે સૂતી વખતે કરવાથી શ્રી ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવે છે. અને આ પ્રત્યક્ષ અનુભવ આપ કરશો, દરરોજને માટે આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરશો ને ખૂબ જ દીનતાપૂર્વક, શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક, તો આપને જરૂરથી સ્વપ્નમાં શ્રી ઠાકોરજીનો સાનુભવ થશે. કારણ કે આ 12મા શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની જલ્પના છે. એટલે શ્રી સ્વામિનીજીએ વિરહમાં, શ્રી ઠાકોરજીના વિરહમાં આ નામો કહ્યા છે. તો ચાલો આજે આપણે વ્રજભાષામાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરીશું. અગાઉ આપણે ગુજરાતીમાં લીધેલું છે, આજે આપણે વ્રજભાષામાં કરીશું. કારણ કે શ્યામ સુંદર સ્વયં એમ કહે છે, આપણા શ્રી ઠાકોરજી સ્વયં કહે છે કે મને વ્રજભાષા ખૂબ જ વાલી છે. તો ચાલો તેનું મૂળ પાઠ કરીએ. बड़े शिक्षा पत्र 12 अब 12वां शिक्षा पत्र कहते हैं. श्री स्वामिनी जी के वाक्यन की भावना अहर्निश करनी सो निरूपण करत है. ऊपर कहे चतुष्टय प्रकार सिद्ध भय पीछे कौन भांति अनुभव होय सो आगे शिक्षा पत्र में कहत है. એટલે 11મા શિક્ષાપત્રમાં દુઃખ ભાવન કઈ રીતે કરવું, સત્સંગનો પ્રકાર દર્શાવ્યો છે. અને એ પ્રમાણે કર્યા પછી આ નામોનું મનન ચિંતન કરવાથી ઠાકોરજી સાનુભવ જતાવે છે. તો ચાલો તેનો પાઠ કરીએ. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય रूपितः. वारंवार चित्त में श्री स्वामिनी जी के वचन विप्रयोगात्मक हा नाथ, हा प्रिय, हा रमण, कहाँ हो, हा महाभुज, आपकी दीन दासी मैं हूँ, इनको दर्शन दे हो इत्यादि भावनीय है. कहते जो यह मार्ग विरह ताप के क्लेश सहित श्रीमदाचार्य जी ने निरूपण कियो है. दर्शनम देहि गोपीश गोकुलानंददायक गोविंद गोपवनिता प्राणाधीप कृपा निधे. हे गोपीजन के ईश, हे गोकुल यानी धेनुकुल अथवा भक्तकुल को आनंद देवे वारे, हे गोविंद, हे ब्रज भक्तन के प्राणपति, हे कृपा के भंडार, दर्शन दे हो. गोपाल पालित व्रज निज व्रज सुखाम्बुधे परमानंद नंदादि रुचिरो संगलालित. हे गोपाल, गायन के पालन करवे वारे, हे व्रज भक्तन के पालनहार, हे अपने व्रज अथवा अपने भक्तन के समूह के सुख के समुद्र रूप, हे परमानंद रूप, हे श्री नंदराय जी आदि की रुचिर गोद में खेलवे वारे, हमको दर्शन देहु. यह पूर्व श्लोक को संबंध 15वें श्लोक ताई चलेगो. सदानंद निजानंद समुदाय प्रदायक दामोदर दयार्द्रार्द्र दीनानाथ दयापर. हे सदा आनंद रूप, हे निज भक्तन को आनंद समुदाय के देवे वारे, हे दामोदर भक्तवश्य, हे दया करी के जो आर्द्र है विनके ऊपर आद्र, हे दीनता को प्राप्त भक्तन के चारों ओर तैनात यानी रक्षक, हे दया पर. पुरुषोत्तम सर्वांग रुचिर प्रेम पूरित अनंग रूप परम प्रिय गोपवधूपते. हे पुरुषोत्तम, हे सर्वांग में सुंदर, हे प्रेम करी के पूरित, हे कामदेव के समस्त रूपते उत्कृष्ट, हे प्रिय अथवा हे गोपवधू के पति, हमें दर्शन दे हो. व्रजावलंब सुकटे लंबकेश कलानिधे विरहार्ति हरस्वीय मनोहरण तत्पर.
हे व्रज के आलंबन सुंदर कटिवारे, हे लंबाई मान केशवारे, हे कला के निधि रूप, हे विरह की आरती को हरवे वारे, हे स्वीय अपने भक्तन के मन को हरवे में तत्पर, हमें दर्शन दे हो। मनो विनोद भावाब्दे, भाववत हृदय स्थित, चंचलीकृत चित्त, स्वभावांदोलित रूप द्रूप, हे मन के विनोद रूप, भाव के समुद्र और भाव वारे का हृदय में बिराजवे वारे, तथा भक्तन को चंचल कियो है चित्त जिनने, और अपने भक्तन के भाव करी के आंदोलित रूप को धारण करवे वारे हमें दर्शन दीजिए। महामुग्ध सदा दुग्ध पान तत्पर मानस, नवनीता लिप्त मुख पयो बिंदु युताधर, हे महामुग्ध, हे सदा दुग्ध पान में तत्पर मन वारे, हे नवनीत करी झारियो और लिप्त मुख वारे, हे दुग्ध बिंदु करी के युक्त अधर वारे हमें दर्शन दे हो। अलकावृत वदना मदनाधिक सुंदर, कपोल विलस द्राग कस्तूरी तिलकांचित, हे अलग करी के व्याप्त वदन वारे, हे कामदेव ते अधिक सुंदर, हे कपोल में शोभित रंग वारे, हे कस्तूरी के तिलक करी के पूजित हमें दर्शन दे हो। सिंजनूपुर शोभाढ्य नख भूषण भूषित, सघोष सूक्ष्म सुकटी विलसत क्षुद्र घंटिका, हे शब्दायमान नुपुर की शोभा करी के युक्त, हे नख के भूषण करी के शोभित, हे शब्द सहित सूक्ष्म कटी में शोभित क्षुद्र घंटी का वारे हमें दर्शन दे हो। राजत हृदय वैयाघ्र नख भूषण भूषित, कंजलोचन लोलाक्ष विशालाक्ष विलक्षण, हे शोभायमान वाक नखान के भूषण सुभूषित, हे कमल सरीखे चपल नेत्र वारे, हे विशाल नेत्र करी के विलक्षण हमें दर्शन दे हो। दिनेक शरण स्वीय सर्व सामर्थ्य संयुत, व्रजराज सुत स्वीय जननी कंठभूषण, हे दिन के मुख्य आश्रय स्थान, हे अपने सर्व सामर्थ्य करी के संयुक्त, हे श्री नंदराय जी के पुत्र, हे अपनी माता श्री यशोदा जी के कंठ के आभूषण रूप, कंठ को ग्रहण करके तेरवे वारे हमें दर्शन दे हो। हा कृष्ण हा सदानंद, हा वृंदावन भूषण, हा नंद राज तनय, हा यशोदांक खेलन, हा फल फलात्मक, हा सदा आनंद रूप, हा वृंदावन के भूषण, हा श्री नंदराय जी के पुत्र, हा श्री यशोदा जी के अंक में खेलवे वाले हमें दर्शन देहु। हा गोपिकेश हा नाथ, हा गोकुल पुरंदर, हा हा व्रज जनार्तिघ्न, हा हा निसाधनाधिप, हा गोपिका के ईश, हा नाथ, हा गोकुल के इंद्र, हा व्रज जन की आरती को हरवे वारे, हा निसाधन जन की अधिक रक्षा करवे वारे हमें दर्शन दे हूँ। हा नंदादि सर्वस्व, हा नंगन मांकुर, हा निरालंबनालंब, हा लकुटी प्रिय, हा श्री नंदराय जी आदि के सर्वस्व, हा कामदेव के नवीन अंकुर रूप,
હા આલંબન यानी आश्रय रहित के आलंबन रूप। हाँ हाँ अंध के लकुटी प्रिय हमें दर्शन देहु। एवं विधानी सततम जल्पितानि मुहुर्मुहुः अवगत्य च भावेन भावनीयान्यहर्निशम्। ऐसे श्री स्वामिनी जी निरंतर जल्पना करत है, सो वारंवार भाव सो जानी के अहर्निश तिनकी भावना करनी। એટલે આ શિક્ષાપત્રનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીનો અનુભવ સ્વપ્ન દ્વારા થાય છે એવું વડીલ વૈષ્ણવોના મુખે તેમજ વચનામૃતમાં પણ સાંભળેલું છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય। શ્રી ગિરિરાજ ધરણ કી જય। વાલા વૈષ્ણવો, અહીં કહ્યું હતું કે વૈષ્ણવના 4 કર્તવ્ય ગુણગાન, દુઃખ ભાવન, દૈન્ય અને ત્યાગ, આ રીતે સત્સંગ કરવાથી શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે। આવી જલ્પના વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ કરવાનો આ શિક્ષાપત્રમાં પ્રકાર દર્શાવ્યો છે। એટલે શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો પુષ્ટિ માર્ગ તાપ ક્લેશનો માર્ગ છે। એટલે વિરહ ભાવના દ્વારા સતત મનમાં ભગવત સ્મરણ કરવું જરૂરી છે। શ્રી સ્વામિનીજીએ પણ શ્રી ઠાકોરજીના વિરહમાં જે વચનો કહ્યા એમને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેમની ભાવના કરવી। બીજા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ કેવી રીતે કરાય તે શ્રી હરિરાયજી પ્રત્યક્ષ બતાવે છે। આ શ્લોકમાં એમણે શ્રી ઠાકોરજીના 64 નામોનું સ્મરણ કરતા વિરહ ભાવના પૂર્વક શ્રી ઠાકોરજીને દર્શન આપવા વિનંતી કરી છે। 64 નામો એટલા માટે છે કે 4 સ્વામિનીજી અને એમના 16 શ્રૃંગાર મળી કુલ 64 નામ થાય છે। એમ સૂચવ્યું કે શ્રૃંગાર રસમાં 2 દલ, સંયોગ અને વિપ્રયોગ। સંયોગ સિદ્ધ થયા પછી વિપ્રયોગ પણ સિદ્ધ થવો જોઈએ, તે વિના પણ શ્રૃંગાર રસનો અનુભવ થાય નહીં। તેથી 4 સ્વામિનીજી શ્રી ઠાકોરજીના સંયોગ રસના અનુભવ પછી વિપ્રયોગ રસના અનુભવ માટે વિરહતાપપૂર્વક શ્રી ઠાકોરજીને દર્શન આપવા વિનંતી કરે છે। 64 ભગવદ નામોમાં 50 નામ સંયોગાત્મક ભાવના છે, 14 નામ વિપ્રયોગાત્મક ભાવના છે। શ્લોક 13 થી 15માં છે આ 64 નામો દ્વારા શ્રી ઠાકોરજીના ગુણ, લીલા અને સ્વરૂપનું સ્મરણ થાય છે। અને છેલ્લા શ્લોકમાં શરીરાયજી સમજાવે છે કે શ્રી ઠાકોરજીના નામોનું રટણ સ્મરણ વિરહતાપૂર્વક શ્રી સ્વામિનીજીની કૃપાથી કરવામાં આવે ત્યારે હૃદયમાં શ્રી ઠાકોરજી સાથેનો ભાવ સ્નેહ પ્રકટ થાય છે। ભાવથી ભાવાત્મા ભગવાન પ્રસન્ન થઈ પોતાનો અનુભવ કરાવે છે। માટે સદા આ ભગવત નામોનું રટણ વિરહતાપૂર્વક કરતા રહેવું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી હરિરાયજીએ દર્શાવેલા વિરહ ભાવનાનું અવલોકન કરીશું। શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર 12માં ખૂબ જ સુંદર રીતે વિરહનું વર્ણન કર્યું છે। જે રીતે ગોપીઓને શ્રી સ્વામિનીજીને એટલે કે રાધાજીને વિરહ થયો હતો અને તે કઈ રીતે ચિંતન કરતા તેનું વર્ણન અહીં શિક્ષાપત્ર 12માં આપેલું છે। આની પહેલા વ્રજભાષામાં શિક્ષાપત્ર 12મું કર્યું હતું। અહીં ગુજરાતી ભાવાર્થ સહિત શિક્ષાપત્ર 12મું વિરહ ભાવના માટે કરેલું છે અને તે વિથ લિરિક્સ અને ભાવાર્થ સહિત છે કે જેથી કોઈને પાઠ કરવો હોય તો કરી શકાય। આ શિક્ષાપત્રના વિવરણમાં પણ આવે છે કે જે કોઈ દરરોજ આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરે, રાતે સૂતા પહેલા પણ કરે અને એ ચિંતન કરતા કરતા આપણે સૂઈએ તો જરૂર આપણે ઠાકોરજી સાનુભવ જતાવે સ્વપ્ન દ્વારા કે કોઈ પણ રીતે, અને આપણે પાઠ કરશું રોજ તો આપણને અનુભવ પણ થશે। એટલે અહીં આપણે પહેલા વિરહ ભાવનામાં શિક્ષાપત્ર 12મું જોઈશું ભાવાર્થ સહિત। શિક્ષાપત્ર 12મું। ભાવનીયં સદા ચિત્તે સ્વામિની જલ્પિતં મુહુઃ
तापकलेशैर्यं मार्गः શ્રીમદાચાર્યરૂપિતઃ. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેમની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપ કલેશયુક્ત છે. દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદીપ કૃપાનિધે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદી રુચિરોત્સંગલાલિત. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખ રાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા, મને દર્શન આપો. સદાનંદ નિજાનંદ સમુદાય પ્રદાયક દામોદર દયાદ્રાદ્ર દીનાનાથ દયાપર. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદ, હે દામોદર, હે દયાળ, હે દીનાનાથ, હે દયાપર, મને દર્શન આપો. પુરુષોત્તમ સર્વાંગ રુચિર પ્રેમ પૂરિત અનંગ રૂપ પરમ પ્રિય ગોપ વધુપતે. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવનાય કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી, મને દર્શન આપો. વ્રજાવલંબ સુકટે લંબ કેશ કલાનિધે વિરહાતી હરસ્વીય મનોહરણ તત્પર. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહાર્તીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા, મને દર્શન આપો. મનોવિનોદ ભાવાપ્તે ભાવવત હૃદય સ્થિત ચંચલીકૃત ચિત્ત સ્વભાવાંદોલિત રૂપદ્રુપ. હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તોના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ, મને દર્શન આપો. મહામુગ્ધ સદા દુગ્ધ પાન તત્પર માનસ નવનીતા લિપ્ત મુખ પયો બિંદુ યુતાધર. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ, મને દર્શન આપો. અલકાવૃત વદના મદનાધિક સુંદર કપોલ વિલસદ્રાગ કસ્તુરી તિલકાંચિત. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે એવા હે પ્રભુ, મને દર્શન આપો. સિંજનું પુર શોભાઢ્ય
નખભૂષણ ભૂષિત સઘોષ સૂક્ષ્મ સુકટે વિલસત ક્ષુદ્ર ઘંટિક. નુપુરના રણકારથી શોભતા નખના ભૂષણથી ભૂષિત નાની સી કટી ઉપર ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ મને દર્શન આપો. રાજદ્રુદય વૈયાગ્ર નખભૂષણ ભૂષિત કંજલોચન લોલાક્ષ વિશાલાક્ષ વિલક્ષણ. સુંદર વાઘ નખના ભૂષણથી શણગારાયેલા ચપળ કમળ લોચનવાળા વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ મને દર્શન આપો. દિનેક શરણ સ્વીય સર્વ સામર્થ્ય સંયુત વ્રજરાજ સુત સ્વીય જનની કંઠભૂષણ. હે દિનજનોના એકમાત્ર શરણરૂપ સર્વ સામર્થ્યથી સર્વ શક્તિમાન નંદનંદન માતા યશોદાના કંઠના આભરણરૂપ પ્રભુ મને દર્શન આપો. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદારાજ તનય હા યશોદાંક ખેલના હા ગોપિકેશ હા નાથ હા ગોકુલ પુરંદર હા હા વ્રજ જનાર્તિગ્ન હા હા નિસાધનાધિપ હા હા નંદાદિ સર્વસ્વ હા હા નંગન વાંકુર હા નિરાલંબનાલંબ હા હા ધલકુટી પ્રિય. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદરાજ તનુ હા યશોદોત્સંગ લાલિત હા ગોપીકેશ હા નાથ હા ગોકુલેન્દ્ર દેવ હા હા વ્રજ જનાર્તિ હર હા હા નિસાધનનાથ હા હા નંદાદિ સર્વસ્વ હા હા કામદેવ નવાંકુર હા હા અનાલંબ નાલંબ હા હા આંધળાની લાકડી રૂપ મને દર્શન આપો. એવં વિધાની સતતમ જલ્પિતાની મુહોર્મુહુઃ અવગત્ય ચ ભાવેન ભાવનિયાન્યહર્નિશમ. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી. અહીં 13મા, 14મા અને 15મા શ્લોકમાં હા શબ્દ આવે છે. હા શબ્દ છે તે આરતી દર્શાવે છે અને જ્યારે 2 વખત હા શબ્દ આવે છે એટલે હવે આરતી સહન થતી નથી એવો આ વિરહના અનુભવનું સ્તોત્ર છે. હવે આનું ફળ શું, તે આનું શું મહત્વ છે તે આપણે એક પેરેગ્રાફમાં જોઈ લઈએ. શ્રી હરિરાય ચરણ દ્વાદશ શિક્ષાપત્રનો પ્રારંભ કરે છે. 12મા શિક્ષાપત્રમાં શ્લોકની સંખ્યા 16ની છે. 16ની સંખ્યા કેમ છે એનો થોડોક વિચાર આગળ કરીશું, એટલે કે આપણે પણ તે આવતા પાઠમાં જોઈશું. એનો વિષય છે વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીની વિરહ ભાવના કરી. વિરહમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોનું સ્મરણ કરતા કરતા તે નામોનું જલ્પન કર્યું. એ જલ્પન આ શિક્ષાપત્રનો વિષય છે. આ બહુ અદ્ભુત શિક્ષાપત્ર છે. પ્રાચીન વલ્લભીઓ અને વલ્લભકુળ એવી આજ્ઞા કરે છે કે જો તમારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા હોય તો આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરજો. આ શિક્ષાપત્રના પાઠનું ફળ એક જ છે. શ્રી સ્વામિનીજીની કૃપાથી એમના હૃદયમાં બિરાજતા પરમાનંદ સ્વરૂપનો અનુભવ અવશ્ય થશે. અનેક ભગવદીઓની આ અનુભવ સિદ્ધ વાત છે. તમારા રોજના સ્તોત્ર પાઠનો ક્રમ હોય એમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરવાનો ઉમેરજો. આ વાત મેં પણ જોયેલી છે. મારી પોતાની ફ્રેન્ડ દરરોજ આ સ્તોત્રનો પાઠ કરે છે અને તેને પણ સ્વપ્નમાં ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો હતો. આ અનુભવની વાત છે. આ તો જે ભાવવાળા વૈષ્ણવ હોય તેને જ કહેવાની હોય છે.
શક્ય હોય તો રાત્રે સૂઈ જતા પહેલા આ શિક્ષાપત્રનો પાઠ કરીને સૂઈ જજો. રાતમાં તમને ભગવત કૃપાથી અવશ્ય કંઈક વિલક્ષણ અનુભવ થશે. એવું અદ્ભુત આ શિક્ષાપત્ર છે. માટે સ્નેહેન યદિ રોચતે, જો તમને ગમે તો પ્રેમપૂર્વક બહુ સ્વસ્થતા અને સાવધાનીથી એકાગ્રચિત્તથી આ શિક્ષાપત્રનું શ્રવણ કરજો. આ શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની વિરહ ભાવના છે. વિરહ ભાવના અને વિપ્રયોગ ભાવનાને સૌથી પહેલા આપણે થોડી સમજી લઈશું. આ સ્તોત્ર પાઠ માટે જ અલગથી રેકોર્ડ કરેલું છે. આપણે વિરહ ભાવના ડિટેલમાં આવતા પાઠમાં ચોક્કસ જોઈશું. તેમાં વિપ્રયોગ ભાવના, વિરહ ભાવનાનો શું ભાવ છે, આ ઠાકોરજીના બધા જ નામ છે એવા રસરૂપ છે, તે શા માટે જલ્પના કરે છે, અત્યંત સુંદર રીતે ખૂબ જ ડિટેલમાં તેનું વર્ણન આપેલું છે. એટલે આ નામ, આમાં જે નામ છે તેનો શું ભાવ છે, તેમાં શું લીલા કરેલી છે ઠાકોરજી, એ બધાનું વર્ણન આપને ડિટેલમાં આવતા પાઠથી ચાલુ કરીશું. ઇતિ શિક્ષાપત્ર 12મું ભાવાર્થ સહિત વિરહ ભાવના. હું પણ આપને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો દરરોજ આ સ્તોત્રનો પાઠ કરવો.